ના સૌથી સાચા દિલ થી ચોખ્ખો માતાજી નું મંદિર છે એમાં સૌથી જાય એમ દિવસે આ મોટી ધજા ચડાવવામાં આવે છે. જોઈ શકો કેવડી મોટી છે મિત્ર. જોવો. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? જય માતાજી બધાને. આજ આપણે ચોટીલાનો ડુંગરો ચડશું. ગુરુ પૂનમ છે મિત્ર, એટલે ઠેઠ વિડીયો મદદ બના રહેજો અને ફૂલ મજા આવવાની છે. ટ્રાફિક એટલું છે એટલે આપણે વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. જય ચાઉંડમાં. જો મિત્રો ટ્રાફિક કેટલું, મોટરસાયકલ ક્યાંય હમાતા નથી પાર્કિંગમાં. આમ જો કેટલું ટ્રાફિક છે મિત્ર. જોઈ શકો છો મિત્ર ટ્રાફિક ડુંગરે. મિત્રો ડુંગરે એટલું ટ્રાફિક છે, જોઈ શકો છો. હાલો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ. ટ્રાફિક જોઈ શકો છો, ગાડીઓ હમાતી નથી એટલી ટ્રાફિક છે. સામે ગાડીઓ આવે છે. જો સામે બતાવી માં ચાઉંડનું નાનું મંદિર છે મિત્ર. આમ ક્યાંય સુધી જો ટ્રાફિક કેટલી છે આજ પૂનમના દિવસે, ગુરુ પૂનમના દિવસે. ને આપણે આવી ગયા છીએ ડુંગરે. તો જોવો અહીંયા એટલી ટ્રાફિક છે મિત્ર, ક્યાંય પબ્લિક હમાતું નથી મિત્ર, એટલી ટ્રાફિક છે આજ પૂનમના દિવસે. જોઈ શકો છો. ધીમે ધીમે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે મિત્ર આપણે, કારણ કે વરસાદ જેવું થઈ ગયું છે વાતાવરણ. એટલે આપણે જઈને ચાઉંડમાના દર્શન કરીને પાછું આવવાનું છે. જોઈ શકો છો મોટી ધજા આવે છે, હમણાં ચડાવવામાં આવશે. એટલે આપણે વિડીયો ફૂલ જોઈજો અને દેખાડવામાં આવશે. બે બાજુ ટ્રાફિક એટલું જ છે પગથિયામાં મિત્ર. ફાઇનલી મિત્ર આપણે ડુંગરે આવી ગયા છીએ. કે આ નજારો એટલો હેરે જોઈ શકો. પબ્લિક કેટલું છે, એક ધજા ચડાવવામાં આવે છે. જોવો પૂનમના દિવસે એટલું ટ્રાફિક છે. આ ચાઉંડમાં પનમાં આવી ગયા છે મિત્ર, જોઈ શકો લાઈવ. જોઈ શકો ટ્રાફિક જ એટલી છે. કેટલું ટ્રાફિક છે. આપણે ઉપર વીઆઈએ મિત્ર. ફાઇનલી આપણે હવે ચાઉંડમાના દર્શન કરશું, કારણ કે ટ્રાફિક જ એવડું છે. કલાક તો એક તો થવાની જ છે દર્શન કરવા માટે. આપણે લાઈનમાં રહી જઈશું. કેટલું ટ્રાફિક છે. ધજા ચડાવ છે આજ પૂનમના દિવસે. આવડી ધજા છે. આ સાઈડ કેટલું ટ્રાફિક છે. એ કંઈક માનતા રાખવામાં આવે છે મિત્ર. જોવો થોડીક વારમાં ચાઉંડમાના દર્શન કરશું મિત્ર. પેલો ગેટ આવી ગયો છે માં ચાઉંડનો દર્શન કરવાનો. જોવો છો કેટલી ભીડ છે મિત્ર, કારણ કે 3-4 લાઈનો છે. આપણે દર્શન તો આજ માં ચાઉંડના કરવાના છે. જોઈ શકો મિત્ર, લાઈવ દર્શન કરાવું છું માં ચાઉંડના. જોઈ લો, જય માં ચાઉંડમાં. આપણે કેટલી ટ્રાફિકમાં ભીડમાં ઊભા રહ્યા છીએ, જોઈ શકો છો. અહીંયા એક મિત્ર ડંકો છે. આપણે જો માન વગાડવાનો વારો આવ્યો છે. એક વખત વગાડ્યો. જય માં ચાઉંડમાં લખજો, કોમેન્ટ કરજો. આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ મિત્ર. જેને અહીંયા માં મેલડીના દર્શન કર્યા હોય એ લાઈક કરજો. આપણે મેલડી માના દર્શન કરાવશું મિત્ર.
કોને કોને અહીં મેલડીમાંના દર્શન કર્યા હે ને કોને કોને દેરી અહીં ભાળી છે. જો સામે રહ્યું મેલડીમાંનું મંદિર છે મિત્ર. જોઈ શકો છો. ફાઇનલી આપણે એની પાસે આ ડંકો જોઈ શકો છો. દિવસે આજે આટલી ટ્રાફિક છે. આપની કેટલી છે? નાળિયેર વધારેમાં ટ્રાફિક કેટલી છે મિત્ર જોઈ શકો છો. જોવો આટલી બધી ટ્રાફિક છે પૂનમના દિવસે. બાકી જોઈ શકો છો. ટ્રાફિક છે જોઈ શકો. પૂનમના દિવસે આટલી ટ્રાફિક હોય છે. आई लगा अपनी मस्ती की बात इधर आकर आपके घर के तरह की तो ના સૌથી સાચા દિલથી ચોખ્ખો માતાજીનું મંદિર છે એમાં ચોટી જાય એમ છોટે ને રાખવાનું આમ દો કાકા આમ ઘડીક રાખો આમ રાખો આટલી ટ્રાફિક છે. કેટલી ટ્રાફિક છે.
ફાઇનલી મસ્ત મસ્ત મજાના દર્શન થઈ ગયા છે મિત્ર. હા, દર્શન થઈ ગયા. કલાક પછી વારો આવી ગયો, પણ મસ્ત દર્શન કરી લીધા છે સરસ મજાના. હા, એ જે ટ્રાફિક એવડી છે, જોઈ શકો ટ્રાફિક કેવડી છે જો. દર્શન કરીને હેઠા ઉતરી ગયા છીએ મિત્ર, અને અહીંયા પૈસાનું ઝાડ છે મિત્ર. કોને જોયું કમેન્ટ કરજો. હાલો બતાવું, જુઓ સામે પૈસાનું ઝાડ છે. પૈસા સિક્કા ચોંટાડે છે. અને સામે મહાકાળીનું મંદિર છે, એની જ બાજુમાં છે સિક્કા ચોંટાડવાનું ઝાડું અને સિક્કાનું ઝાડું. જોઈજો અહીં કોને કોને મિત્ર ચોંટાડ્યા છે કોમેન્ટ કરજો એક જરાક. ફાઇનલી મિત્ર આપણે અડધે વ્યાયા છીએ. હવે ધીમે ધીમે આપણે હેઠા ઉતરશું. હવે જો અત્યારે એ જે કેટલી ટ્રાફિક છે, એ જે ચડે જ છે ભક્તો, જોઈ શકો છો. આ સાઈડ ઉતરે છે અને આ સાઈડ ચડે છે, જોઈ શકો છો મિત્ર. હાલો મિત્ર, દર્શન થઈ ગયા એ ફર્સ્ટ ક્લાસ ચામુંડમાના. આપણે હેઠે આવી ગયા છીએ. જોઈ શકો છો આપણે હેઠે આવી ગયા છીએ. જોવો 25 થી 30 હજારની છે. આ બાળકનો પિતા પોતાનું ઘર વેચી નાખ્યો છતાં પણ આ બાળકની દવા થઈ શકે. અહીંયા મિત્ર પ્રસાદીનું ચાલુ થઈ ગયું છે. જોઈ શકો જે દરવાજો ખોલ્યો નથી તો આટલી ભીડ થઈ ગઈ છે. જો હમણાં ખુલશે 12 વાગે. ફાઇનલી આપણે હેઠે આવી ગયા છીએ. જો આપણે મિત્ર હવે હેઠે ધીમે ધીમે ઘર બાજુ હાલ્યા જ આવી છીએ. એટલે એ જે ટ્રાફિક તો છે જ તે, જે 11 વાગી ગયા તો એટલી ને એટલી ટ્રાફિક છે મિત્ર. હા, એ ખાલી હોન્ડા જોવો તમે, સમજો. અહીંયા મિત્ર વાહન આપણું મોટરસાયકલ ગોતવામાં બહુ આકલું પડશે. ક્યાં મેલું છે સમજો. આવ્યો ત્યારે તો આટલે જ ટ્રાફિક હતું મિત્ર. એટલે આ જો આપણું મોટરસાયકલ ખોવાઈ ગયો. આ પહોંચશે, આપણે પહોંચ્યું ધીમે ધીમે. ક્યાં ખોવાય આમ તો. હા એ જો આમ જો ક્યાં એટલે મેલું, ક્યાં મેલું છે. કોલકો રહેશે આમ આપણે જઈશું જોવા. કેટલું ટ્રાફિક છે તો જો મિત્ર. વાહન મોટરસાયકલ હમાતા નથી. મોટરસાયકલ ગોતવામાં બહુ આકરું છે. આપણે ગોતી લઈશું ધીમે ધીમે. ઓહો, આપણે મિત્ર મોટરસાયકલ મેલું હતું ને 8 વાગે ત્યારે આટલી ટ્રાફિક નથી. એટલી ટ્રાફિક થઈ ગઈ ફૂલ. હા એ જો આપણું હોન્ડા.
મિત્ર આપણું મોટરસાયકલ ગોતી લીધું છે. અત્યારે નીકળવામાં એટલી ટ્રાફિક છે એટલે આપણે તમે મોટરસાયકલ પાર્કિંગમાં મેકો ને આ સીઠીની ધ્યાન રાખજો, બાકી સીઠી વિના તમને જવા નહીં દે. એટલે આ સીઠી હા મફતમાં આપે, મફતની પાર્કિંગ થાય છે. અહીંયા જો આ બધે મફતમાં પાર્કિંગ થાય છે આ બધે, પણ આ તમારે સીઠી એની હાસવીને રાખવી પડશે. આ જો નકર નીકળવા તમને ઓલા પડેથી નહીં દે, એટલે આ સીટી ખાસ હાસવીને રાખજો. અહીંયા મિત્ર આપણો બ્લોગ એન્ડ કરવી સીવી, એટલે બ્લોગમાં મજા આવે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્ર. જય માતાજી, જય મા ચામુંડ.